વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આપણે પ્રશ્ન નંબર 1 બનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આગળની વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન કરી ચૂક્યા છીએ અને સાથે સાથે અન્ય વિષયોના વિડીયો અને વિજ્ઞાનના અન્ય પ્રશ્નો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. હવે વ્યાખ્યા આપો. એમાં પ્રકરણ 7 થી 9 છે. પહેલું છે પેશી. તેમાં આપણે લખીશું સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે તેને પેશી કહે છે. બીજું છે ઉત્સર્જન. એમાં લખીશું કોષો દ્વારા ઉત્પન્ન થતા નકામા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. એના પછી છે ત્રીજું પ્રજનન. એમાં આવશે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. ચોથો નંબરનો પ્રશ્ન છે ફલન. એમાં છે આપણે લખીશું નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મન થવાની ક્રિયાને ફલન કહે છે. પાંચમું છે પરાગનયન. એમાં આપણે લખીશું પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફના વહનને પરાગનયન કહે છે. છઠ્ઠું છે ફલિતાંડ. એમાં આપણે લખીશું નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષોને ફલિતાંડ કહે છે. કોષને ફલિતાંડ કહે છે. સાતમું છે નિયમિત ગતિ. એમાં આપણે લખીશું સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે. આઠમું છે સાદું લોલક. એમાં આપણે લખીશું દઢ આધાર પરથી દોરી વડે ધાતુના નાના ઘોડાને લટકાવવાથી બનતી રચનાને સાદું લોલક કહે છે. નવમું છે લોલકનો આવર્તકાળ. એમાં આપણે લખીશું લોલકને એક દોલન પૂર્ણ કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. એના પછી 10મું છે ઝડપ. એમાં આપણે લખીશું પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહે છે. એના પછી આગળ પ્રકરણ 10 અને 13. એમાં આપણે વ્યાખ્યા પહેલી છે ખુલ્લો પરિપથ. એમાં આપણે લખીશું જ્યારે વિદ્યુત કર્ક ખુલ્લી અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તેને ખુલ્લો પરિપથ કહે છે. બીજું છે આભાસી પ્રતિબિંબ. જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. એના પછી ત્રીજા નંબરનું છે પ્રકાશનું પરાવર્તન. તેમાં આપણે લખીશું લેસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. ચોથું છે સેન્દ્રિય પદાર્થો. એમાં આપણે લખીશું સડેલા પ્રાણીઓ અને વનસ્પતિના વિઘટનથી બનતા પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહે છે. પાંચમું છે વાનસ્પતિક સમૂહો. તેમાં આપણે લખીશું વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે. જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો કહે છે. એના પછી છઠ્ઠું છે વિઘટકો. એમાં આપણે લખીશું જે સૂક્ષ્મજીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થોમાં ફેરવે છે તેને વિઘટકો કહે છે. અને સાતમી સુએજ. એમાં આપણે લખીશું ગટરના ગંદા પ્રવાહી કચરાને સુએજ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.